કશું ના થાય તે તું એક કામ કર ખાતર જ થોડું ખાઈ લે અમે મેગી ખાવું શું જાવું પાણી ભરવા હાડો રજીતા હેલિકોપ્ટર અંગત મારો એક ફોટો પાડી દે પૈસા તો બીજા લ્યો જીવ લે રંજીત હમું ધોજે હો આફરી ના ચડે મેણો આફરી ચડશે ને તો જાય વાગતા ઢોલે અને રંજીત આ તું પાણી ભર્યું હે હા શું હે અલે ખાઈ જજો આ ચાટિંગ ખાઈ જજે રંજીત બેઠું બેઠું જુઓ રંજીત હળદર હળદર નાસિક ખરા રશિયા બળ્યા 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 રંજીતને ઊનું લાગતું ને રામે રામ ગુજરાતી ડાયરાને કેમ છો બધા મજામાં જ હશો એવી આશા કરું છું અને આજનું થંબનેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનું વિડીયો શેના પર છે વિશાલનો ફોન આવ્યો છે સવારમાં કે ખેતરમાં પાણી ચાલુ છે તું ખેતરમાં આવી જા આપણે કંઈક વિડીયો બનાવીએ પછી મેં વિચાર્યું કે વિડીયો શેના પર બનાવીશું પછી એક મગજમાં આઈડિયા આવ્યો મેગીનો ચેલેન્જ કરી લઈએ અને વિડીયોમાં અંત સુધી બને રહેજો બહુ જ મજા આવશે તો હવે આપણે ઘરેથી જઈશું દુકાને મેગીની બધું લઈ લઈએ સામાન અને ઘરેથી શું શું લઈ જવાનું છે વિશાલને એકવાર ફોન કરીને પૂછી લઈએ અને પછી નીકળીએ આગળ તો મિત્રો આપણે સામાન લઈને નીકળી ગયા છીએ વિશાલના ખેતર તરફ અને આ જુઓ દવા બા પીધી છું તો આપણે પહોંચી ગયા ખેતરમાં સામાન લઈને અને આ જો એ કેવું ખાલી ગોટા બંધ જાતે જાતે અમે ફરે દેવાનું થોડું ઘણું જાતે જાતે ફરે જ રે એટલે દવા હાલ સોટી કે દવા હાલ સોટી કે દવા સોટવા ચાલુ છે આટલા હજી સોટેલું હોય આ ઊંઝો આરામ કરે દવા સોટી કે પછી વાળે તો પાણી પછી લાગે લાગે રંજીત દાડિયા લાવ્યો તું રંજીત દાડી જ લાવ્યો ને તારી એમાં થોડું લાવ્યો હે ગોઠિયા મેગી ખવડાવી દેવાની એટલે દાડી જ નહીં હાલવાની હોય તારે એ ઉઠલ્યા ઉઠ હેટ પંપ ઉપર એટલે સોટી દે ફટાફટ પતી જાય આપણે દાડી નહીં લેવાની દાડી નહીં લેવાની હેટ ઉઠ ના એક ટોકડું દવા પાઈ દઈશ દવા તો પીધી લાગે ને દવા જબર પાઈ છે મેળો ચડ્યો તો પરણે ઉતાર્યો સાચો થયા બતાય હાથ કેમેરામાં બતાય મેદી મેકી લગન છે મેદી મૂકી વખડા ને બનાવવાનું એવું વખડા ને છે પ્રોગ્રામ પેલા હું ડોમો આવ્યું આ પાયરે પછી બનાવેલા ડોમો હું લોબા પેંડા પ્રોગ્રામ કરવા આવ્યા ને મોય કણ જુઓ આર્યું પાણી હે પણ પીવાનું પાણી જ નહીં શું કરવાનું તો હજી તો પીવાનું પાણી મંદિરે પેલા મંદિરે ભરવા જવું પડશે તો હવે પાણી ભરતા આવીએ જઈને અને પછી બનાવીએ મેગી મન બનાવતા તો આવડતું નહીં યાર બનાવીશ સંજી તું બનાવીશ ને હા બરોબર મેદી મૂકેલા હાથથી હે લગન છે રંજીતબેન ના મરવું હોય ખાય એ જીવવાનું એ વિશાલ અમે પાણી ભરીને આવીએ પેલો બાટલો લઈને જાવ શું લઈને જાવ એટલે શું હેડ ને એટલે લાવવામાં તો ઘણી લાયા ખોલી ખોલીને જોઈ લે તો જો સરી ન્યાની પડે યાર હા ડોલ હારી હે ધોઈ નાખી હેઠ ડોલમાં પાણી ભરલાવી યાર ડોલ હાજી હે ખરી જો તો શું આવ્યું આમાં કીધું ને રંજીત અજમો જો વિશાલ તો ઠેઠ કોણ કરવા ચોજો ચહેરા બહુ બે માં છોડ્યું એટલે બાટલો પીવાનું પીવા હા કે ચાલે
ચાલે ખરું પણ પછી યાર મેગી બનાવવા જોશે પીવા જોશે. બીજા તો પડ્યો કોઈ બીજો બાટલો તો પડ્યો અહીં રહ્યો ને હેડ ને પકડ મુને રહેતો હોય. બાટલો હારો હે ને? હા હારો હારો કરીને પછી બાટલો પેલો ના હોય. તો વખડા રીતે સાફ કરું હે તો કણ જે ઘંટો કણ મમ્મા વખડે નીચે જાય તો ફેરા કારો હે ક્યાં કણ એમાં પાણી આવી ગયું હે એ તો આપણા સાઈડમાં જવાનું હું કરી નાખું પણ હાલ કમ્પ્લીટ આ ખાલી વાળ જ કાપવાની બાકી વખડા નીચે બે એવું કમ્પ્લીટ હે ક્યાં કણ એ ના મજા રંજીત નામ મજા આવે પુડા. તો આપણે બે જગ્યા હારી ફૂટાય અને એ બાટલો ક્યાં લઈ રહ્યો ભરવા પીવા એ પીવાનો નહીં તમુક કહું માનતો જ નહીં. પીવાનો આયરો હોય એ તો મસ્ત ને સ્વાદિષ્ટ ટેસ્ટમાં બેસ્ટ ખાતર વાળી જ છે ને તારે ખાતર વાળી આફરી બાફરી ચડશે ને તો મરી જાઉં. કશું ના થાય તે તું એક કામ કર ખાતર જ થોડું ખાઈ લે અમે મેગી ખાવું. હાડો શું જાવું પાણી ભરવા હાડો બેડું લીધું તમે? ઓ મેડમ આ પાડી છે હા શું બાકી 10 વાટવાના દવા સોટો હજી દવા સોટીને થોડી વધે ને તો તને એક મસ્ત કોમ બતાવી દવાનું શું કરવાનું. હા આમ જો પેલો બાટલો રહ્યો ને એમાં થોડું પાણી વેળજે. અલ્યા પણ શું કરી લ્યા એ ફૂલડા વેરે અને મંડપ ભાગ્યા નહીં પગાતું નહીં. હું તું વાત સાંભળી હું કહું તો ને જો એ દવા વઢે ને હાલ પેલો તું એ બાટલો નાખી દીધો ને એ બાટલો હે ને ના એમાં થોડી ભર એમાં થોડું પાણી વેડ અને બરોબર બાટલો એ આવરી તો બાટલો બરોબર હલાવી અને પછી હે ને 2 ઘૂંટા ખાલી મારી જવાના. જો ટોમ એન્ડ જેરી જાવ ટોમ એન્ડ જેરી ટોમ એન્ડ જેરી. હા રિક્ષાની હાલત તો જાવ રજીતા હેલિકોપ્ટર અંગત મારો એક ફોટો પાડી દે છે. પૈસા તો બીજા લ્યો જીવ લે તો હાજુ તો કોઈ છે જ નહીં. અરે જો કરાયા પૈજુ ને તો વિશાલ જીવ લે તો ઓહે બધું રોકું થઈ ગયું ચોથી હે ચાલુ કરી હળો રવા દે નહીં ચાલુ કર્યું હે પાણી ભરતા આવીએ પેલા એટલે અલ્યા ગેરમાં હે પાયલોટ અલ્યા પણ ચાલુ કરી ઉપર હાલત જો જોઈ લ્યો આ રે આપણા ગામડાના માણસો જે વસ્તુ પાડી નહીં કે હળિયું કરવાનું ચાલુ કર્યું નહીં. રંજીત શું કરી પૂટા જવા દે ને યાર. શું કરી તાર ચાલુ રિક્ષા ચાલુ કરીને થોડું જવાનું હી કણ લઈ જવું તો એક રંજીત આપણા વિડીયોમાં હે ને અભદ્ર શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો હો ભાઈ. એટલે પણ રવા દે ને નહીં ચપાય. નહીં કરી હળો હા તો પછી એમ તો કહું હવે થાકી રહ્યો. 2 વીઘા હાલવાનું 4 વીઘા 4 વીઘા શું ભાવ મિલ્યો કે તો એટલે વાબા હાલવાનું દેખવાનું નહીં વેકવાનું નહીં. આ તું કઈ કે હાલવાનું હોય તો હું કહું વાબા પણ હવે શું વાવવાનું સીઝને ઝાર હવે થાય એટલે મારા ઘરના ખેતરમાં ઝાર વાવી છે તો બધા ના પાડે હવે ના વવાય. વવાય હા ભાઈ વવાય તો તું વાઈ દે તને હાલ છે ને હાલત વાય દો કેમેરામાં જોઈને બોલતો કે હાલ તો વાઈ દઈશું. હાલત વાય દો હા બરોબર. અને હજી કણ પાણી નહીં આવતું હોય તો પહોંચ્યા જવું પડશે દર્શન કરી પાછા દર્શન કરીને પાછા મંદિરે ગોળાનું પાણી જ ના લેવાય. પબ્લિક આવતી જતી પીવન એના ઉડે. રંજીતને જો તો પાણી આવો જો ખાલી પાણી દો રંજીત હમું ધોજે હો આફરી ના ચડે. મેણો આફરી ચડશે ને તો જાય વાગતા ઢોલે. મિત્રો પહેલા લોકો ખેતી કરતા ને એટલે તાણ તો કઈ આવી બધી સગવડ નથી ને અત્યાર તો એ ને બધી
જ્યાં ત્યાં પાણી મળી રહે, ગમે તે ખેતરમાં જાઓ, વગડામાં ફરો, તમને પાણી, અને કોઈક જગ્યાએ તો માણસો રહેતા હોય ને એટલે ચા બાની સગવડ થઈ જાય. પાણી સગવડ આ ખેતરમાં અમે ગામથી હે ને આપણે 2 કિલોમીટર થતું છે ને રંજીત, 2 કિલોમીટર દૂર ગામથી ખેતરમાં આવ્યા આપણે. ખેતરમાં જો રોડ ઉપર રહીને સગવડ પાણીની, આ જો મંદિર છે, મંદિરે માટલા પડ્યા, જેને પાણી પીવા આવતા જતા લોકો પાણી પીવે. વાહ ભાઈ વાહ. રંજીત જેવા હોય ને પાણીનો બગાડ કરે. અને રંજીત આ તો પાણી ભર્યું હોય શું અને લીકેજ થાય. એ આ તો સારું હાર્યું, આટલા ઉપર હે બરોબર. હાર્યું આમાંથી નેચા હોય તો રંજીત તો જતા જતા તો ખાલી થઈ જાય ડોલ. આ ચોકડી હે, ઓઢવ ચોકડી કહેવાનું ને રંજીત? ઓઢવ ચોકડી તો મને ખબર હતી. પૂછ્યું છે એમ ખબર? एक्टिंग का पैसा है. खबर पड़ी? भाजी वालो आया शियो भाजी वालो. भाजी वालो. वाह भाई वाह. હજી હારી હાલ આપણો ઘરે જ પડી હતી હો ગાડી હારી. નહીં ચલતી ફિરતી દુકાન શાકભાજી કી. રંજીત ને પણ પ્રેક્ટિસ રંજીત તને જબરી હો ડોલ પકડવાની. જો પાણી છલકાતું નહીં. મિત્રો અમારા ગામની એક બીજી ચેનલ હે રાહુલ ઉદાતલ કરીને. એ ચેનલમાં સારા એમના વ્યૂ આવે છે. તમે ચેનલની વિઝિટ કરજો. કોમેડી વિડીયો બનાવે છે અને હમણાંથી થોડા માર્કેટમાં આવી ગયા છોકરા. સારું કામ કરે, જોજો તમે. 4-5 છોકરા હે અમારથી થોડા નાના હે તો એ મારા બેટા જબરા વિડીયો બનાવે છે. હું તેમના વિડીયો જોઉં. અરે અમારી શિફ્ટ ડિઝાઇન શિફ્ટ ડિઝાયર. પાણીવાળો આ શિફ્ટ ડિઝાઇન લેતો. મેગી મારું બાટલાવાળું પાણી વેડશું અને હા ને હીરું રહ્યું ને પાણી હીરું તું પીજે મેગી ખાધા પછી બરાબર. ચેક જો તું ટપચી પડી ને તો પછી અમે નહીં પીએ. હે વિશાલ પેલું અમુક કર્યું તો મેગી બનાવવા હેઠ ને એક પંપ છોટી દો ને એટલે આરું હેડી જાય પાણી આગળ પછી. એક પંપ તો પાણી ક્યાં મારવાનું મને ખબર પડે હો રંજીત. હું એ જઈ વખત એરંડા 200 મણ પકવ્યા મને ખબર. પંપ ચીવડી પર આવવાનું. લાવો મદદ કરીએ રંજીત ને. હા ચાર્જિંગ વાળો પંપ હે? હા તો વાંધો નહીં, ચાલુ જ કરવો હોય ને. ચાલો અલા અરે ભૂલી નહીં ગયો ને ચિયા પાડી એમ સોટવાની. રજીત બાળી નહીં કૂટવાનું હો, માપની શોટ છે. થોડું ભરી જાય હવે તો ઉજી ગયો ખરો. ઈ ઓછો વધારે થાય પંપ એમ. મિત્રો આ નજારો કોને જોયેલો કમેન્ટ કરજો વિડીયોમાં બરોબર. એ પાણી ચાલુ હોય આવું ના બગલા ફરતા હોય એટલે પાણી એકલું ચાલુ હોય તો બગલા ના ફરતા હોય. અમુક વાર ખેડતા હોય તો બગલા ફરતા હોય. બગલાને શું નાના જંતુ ખાવાના હોય એટલે એ ફરે. શું ભાઈ આનું પાણી તો આમાં ડમો વાળી ભાઈ મેગી બનાવવા ચાલુ કરીએ બરોબર. થોડી રાહ જોવી પડશે. રાહ જોવી તો પડશે જ ને. મેગી ખાવાની તો અમારા જ છે ભાઈ. રંજીત જો તૂટે પણ પાવડે તોડી દે ને. પાવડે તૂટે ગારા વાળા પગ થાય મહિના કટી આપણે ડાયરેક્ટ તોડી નાખી ગારે તોડી. હેડ્યો જો એવું નિશાનો ચૂકી ગયા આપણે. ફરતું કરી હવે પાટું તોડી તો નાખીશું. વિલીસ તો નહીં નું બ્લોક થયું. બ્લોક થઈ ગયું. હા ખેતી હા પાણી વાળવું તો આવી જઈ ગયું શીખાઈ દઈશ.
અને એક બીજી વાત કહું, અમે કદી છે ને ઘરમાં પાણી લોટો હાથમાં ભર્યો, હાથે નહીં ભર્યો, હાથે કદી પાણી પીધું નહીં. જો ખેતરમાં આટલી બધી મજૂરી કરે, હું વિશાલ બધા એવા મેગીને ચેલેન્જ કરવા ભાત આવ્યું. સુમિત શું લાવ્યો? સુમિત ભાતમાં તને ખબર હતી કે અમે કેટલા જણા છીએ? બધું હાલ પાછો જતો રહેજે હો, ચમકે 3 ઠેલીમાં સારું પહોંચી નહીં વળાય. 3 ઠેલીમાં પહોંચી નહીં વળાય અમારે. તું હાલીને પાછો જતો રહે. એ તાર શું જોવાનું? એવું ને ખાઈશ નહીં ને? ખાઈ લે હમ માતાને. સારું રંજીત પીઝા ને એક ઢોકણું. મેગી માટેની જગ્યા એકદમ કમ્પ્લીટ તૈયાર કરી નાખી. ઓહો, ચૂલા સુધી તૈયાર. વાહ ભાઈ વાહ. હા ચલો, પાણી આવે છે, રંજીત પણ આવે છે, ચૂલો પણ તૈયાર છે અને એક્સ્ટ્રા ભાત પણ આવી. લાકડા ચમ કાઢી? મેગી લાકડા થોડી બનાવવાની, મેગી પાણી બનાવવાની. લગાડવા તો જુઓ. ઓહો, મેડમને બધી ખબર છે. સુમિતને કોમે વરગાડી દીધો. રંજીત જાડો પડે. હાલે આ ચીવડી તું લગડીશ. મેદી ચૂલો સરસ બનાવ્યો. વિશાલની કારીગરી. રંજીતને સ્પેશિયલ ચૂલો હળગાવા આવ્યો હતો. પીટ્યો પહેલાથી હતી નહીં હોય? હા લે, પઠ્ઠો નજીક છે નહીં? ગરમ કર્યો તો એક દાડો. સુમિત તું કેમેરામાં આવી હો. ઉપર ઝૂમ કરું હવે કર. લાવો ટીપી. હું હાલથી પેટી ગીજામ મેલીને આવ્યો. હું એક રાખવી ને ગીજામ રાખી જ તી. મેં ઘરે કો લઈ લેવા દે કોમ આવશે. હું એક રખાયો પેટી. બસ આટલો લઈ ગયો. ગોઠીને પડે કો ન લેવાય. આ પડી જો માસી જો 25 કિલો લઈ લે ના કઈ ઈરું ખવાઈ જા ભેગું મેગી હંગાત. હવે ઈરું ધોયા વગર ના પેલું કરતા. ચાલો પતો થઈ ગયો. અગ્નિ પ્રગટાઈ દીધી. હવે રંજીત ફેરા લઈ લે તું. રંજીત અગ્નિ પ્રગટી જઈ હોય તો હવે અગ્નિની સાક્ષી માનીને ફેરા લઈ લે. કશું આવડતું નહીં તોય અમે બનાવીએ સ્પેશિયલ તમારા માટે હો. પાછી આટલી મહેનત કરીએ, વિડીયો બનાવવા માટે જ કરીએ. ન કાંઈ તો ઘરે કહી દઈએ તો બનાવી દે મેગી નહીં, ખાઈ લઈએ હાથે. ઘરે બનાવવાનું કહીએ તો બની જાય ને ખાઈએ લઈએ. પણ આ તો સ્પેશિયલ તમારા માટે, તમને મજા આવે વિડીયો જોવાની, એટલે આ બધું મહેનત કરવી પડે. બાકી તો કોઈ મહેનત કરતા નહીં. હા મોટો કઈ નહીં. ખાડો ગોદવાનો તો આપણે પાવડો હેડ ને જોડે જાય. ખાડો ગોદવાનો હાલ અમે ઊંડો કરી નાખો ચાલે. હેડ ને અમે કેટલી વાર ફેડ દે ફેડ ભાગી નાખવી એમની નાખી ના ભાગી નાખો. ભાગી શું કરવા લે પેલા છૂટી પડી જાય. છૂટી પડી જાય. છૂટી પડી જાય ઓટોમેટિક. આપણા ચમચો સુર્યા લાયા, છૂટી પડવા લાયા. બે ફાટ કરી નાખો એટલે થઈ ગયું. કાઢી દીધી તો કાઢી નાખી આપતી જી. હા મસાલો કાઢ લે બા. હજી પાણી નહીં થયું ગરમ તો ઉકળી નહીં હજી બરોબર. ઉકળે
નાખવી દઉં ગરમ થવા દે પાણી થોડું પાણી થાય પછી નાખ જો હજી હાલ રાખ ઉકળી નહીં બરોબર અને પાણી આટલું બધું જોઈએ એ તો પતી જા લે આમાં મેગી પીશે નહીં મેગી પાણી પીશે ને પછી આપણે મેગીને પીશું પછી આપણે મેગી પીશું તારે બરે આ રંજીતની નજર ઉતારતું રંજીતની નજર લાગે તો મેં ભય પડી ગઈ મેગી નાખવું હવે બધા નાખ જો મસાલો છેલ્લે ના નાખવાનો એટલે મેગી ઉકળવા દે પછી નાખ્યો મસાલા તો ફ્રાય તો કરવો પડે ને મસાલા આ છે હસા ભાઈ રસોયા એને લગનના રસોઈ બનાવવો હોય કેજો ખાવાનું રસોઈ હોય છે ખેકુડી મખણ છે મોખણ જેવી રોટલી કાલ ગયા તો કોઈ મોખણ જેવી રોટલી બનાવે છે આ કારીગરમાં શિયાકું ખાઈ બેઠો બેઠો શેકું ખાયું એટલે ખાઈ લેજે મેગી ખાવા નહીં મળે તને શિયાકું ખાઈ ગમે તે ખાઈ બા શિકન જાય શેકો આવે જ ને હવે આજ તારે લાકડા ભાગવા પડે રંજીત મને લાગતું નહીં તારા લાકડા મદમ હોય ના હરક છે હરેક શું તો ખરું જ આપણે હળગાવા પાછી એક્સપર્ટ નહીં પાણી વધારે પડશે લાગે એવું પાણી વાત હાજી પાણી વધારે પડશે આ મસાલો નાખવાનો બાકી હો હજુ નાખશું વિડીયો મિત્રો મેગી આવી થઈ છે હજી ચડવા દેવી પછી મસાલો નાખ્યો હોનો કોઈ આઈડિયા નહીં અમે ખાલી 2-3 જગ્યાએ પૂછ્યું મેગી ચીવરી બને કે પાણી વેળવાનું મેગી નાખવાની પાણી બળી જાય એટલે મેગી મસાલો નાખીને ખાઈ જવાની એવું કીધું 2-3 જણા શીખવાડ્યું એ પ્રમાણે બનાવીએ બાકી કોઈ કદી બનાવી નહીં હાલે નહીં હાથે ટ્રાય કર્યો જેવી બને એવી અમારે કારીગર આવ્યો મેગી સ્પેશિયલ બનાવી દે પણ એને સારું દોમા વાળવા વળગાડ્યો અમે પાણી વાળવા એ કેટલો પહોંચ્યું એટલે પહોંચી ગયો ફ્રી થાય તો બોલાવી લઈએ પણ હવે બની જાય બોલાવીને કરવો શું થાય ખોટો ભાગ આલવો પડે અંદર મેગી હળક નહીં હળકતું પાણી બળતું જમ નહીં પાણી હવે મસાલો નાખ્યા કે પાણી ના બળે એ તો ઉકળવાનું એમનો ભાજી ખાંડાવું મને ઢોકી દઈએ તો બહુ જબરું થાય રંજીત કોઈ ઢોકવાનું હે લાવ્યો રંજીત કશું લાયા નહીં ખાડી તો નહીં થાય રહેવા દે નહીં મેળાવ નહીં મેળાવ ના ચેણી પડશે જાણી પડશે બેની પડે હાલે દાદા પાણી બળ્યું જો બળે પાણી રંજીત હવે તો રાગે પાણી બળે જો હવે પાણી બળ્યું નહીં સર હા હવે પાણી બળ્યું જોઈ દઈએ એકવાર હજુ વાર છે મને લાગે હારી ઊંધું પડે ખાધા વગર રહેવાના એક તો 2 વાગ્યા હજુ કોઈ ખાધું નહીં મેગી મસાલો નાખીએ પછી બીજો નાખીએ ઘડીક રહીને બરોબર શું થયું મસાલો તૂટતો નહીં હા હવે તૂટ્યો નો પ્રો આયા નો એક જ મસાલો હતો કે સર પડ્યા બીજા 2 તારા જોડે તો થઈ ગયા મારા જોડે નહીં ડીશમાં પડ્યા છે કશું નહીં ડીશમાં અરે મસાલો એક નાખી દીધો હોય તો ના પડા રાહવાળી મેગી ખાવાની રાહવાળી જ બનવાની મને ખબર હવે કડક રહી ના શું લેવા ના નાખી દેવા દે ને ભાઈ હવે પૂરું હવે કડીક રહીને ભાઈ કશું ના હોય હવે તેલ ખતમ એક કડક રહી નાખીને છેલ્લે એટલે ના નાખાય મસાલો બળવા અંકલ પેલો ખેતર તો પડી એમાં પડી ના રે કશું મેલવાનું નહીં હા કશું મેળવા નહીં બધું ખાઈ જવાનું બધું કાઢીને મેળશું આય હા તૈયારી મને લાગે હા મેગી મને ઉલડા નહીં હાલ રંજીત મેગી ઉલડી ને સારું નકર લોચા પાછી બળવા દો તને હવે હવે ખચશે એટલે પાણી બળશે એટલે પછી મસાલો રેડાઈ જાય નાખી દીધો રંજીત એક કામ કરીએ મેગી એમ ખાઈ જઈએ અને તમ આ પાણી રહ્યું ને સૂપ રહ્યો ને એ સૂપ એ તને હાલ દઈએ પીજા બરોબર જો પાણી વધારે રસાવાળી મેગી થઈ છે પાણી બાળી દેવું હું વિચાર ગમે તે કરીને બળી જાય કરું એટલે બળી જાય એક્સપિરિયન્સ વગર આવું થાય રંજીત યાત્રા લેતા રંજીત જતા તો કાઢ તો અહીંયા પેલા કાઢી યાત્રા કાઢ પેલા કાઢી તોય આ યાત્રા નહીં હળગે
વખડાના ધુમાડા કરશે તો તાર લેન તું એટલે એ નહીં અડકતું આઈડીનું આઈડીનું લાકડું ઢીસાકા મારે કે ટીચાકા મારે ખબર ને એને કઈ ટીચાકા નહીં મારાવ આપણે વળી બળી ગયું જો મેગી બનીને તૈયાર થઈ ગઈ છે વળી બાળી નાખ્યું છે અમે પાણી જેમ તેમ કરીને બહાર નાખ્યું પણ મને લાગે આ ડગમગ ડોલા થાય કાધા વગર રહેવાના હાથ જોજો તમે 3 વાર પડતા રહી જઈ મેગી હા રંજીત આ મેગી તૈયાર થઈ ગઈ છે મિત્રો એને ખાઈ પાણી જેમ તેમ કરીને બાળી દીધું પહેલી વાર બનાવી હવે એવું થાય કે લગન નહીં કરવા આમ તો લગન થઈ ગયેલા ને લગન નહીં કરવા એવું થઈ ગયું હવે બનાવતો બધું આવડી ગયું યાર શીખી ગયા લગન કરીને શું કરવાનું હવે કમેન્ટ ના કરતા ખરાબ હા રંજીતભાઈ કે બસ લે તો કે હા ચોકલી કે ભાઈ આ બાજુ એટલી જ હાલવી હું લાયા છે ચમચી બમચી લાયા નહીં હાર્યો એટલે હું એવું ના લાયો હા ઓલે મેં કીધું લે કે સામગ્રી શું લાયા તારે ડીશો તો ભૂલી જતો હાર્યો હું ડીશો નતો જ લાયો હું હાથમાં ખાવી પડો બસ બે રંજીત નાલ થોડી ડીશોમાં પછી તું થોડી લે લોબી લહેર કાઈ મને તો ભાજી નાખો લે એટલે ભાજીને જ નાખવાના ત્યાં વિચારી ના છે એટલે લોબી મજા વાળી છે જેવી રંજીત હા બધી નીરી ખાઈ જજો આ ચાટિંગ ખાઈ જજે રંજીત મસ્ત બની જો પાણી વેડ્યું ને વધારે ફૂલી 2 વાગે ખાવા બેઠા મેગી જો ભાઈ ખેતર વિશાળનું હોય મેગીની સામગ્રી હું લાવ્યો એટલે રંજીતના પાકમાં કોમ આવે છે વાહન ધોવાનું વાહન જો ધોઈ દે રંજીત વાહન ધોઈ દે બરાબર ને ઓકે લઈ નાખજો એનું વિડીયો બનાવવાનું પણ હું ઓ પાવ એમ ના કહેતો એમ નહીં લેવી મહેમાન લેવી થોડી લે થોડી લેવી પડે લેવી પડે લ્યો એ મારા થોડી ના મારા રવા જો નહીં પડતી તમારા નહીં પડતી સ્ટાર્ટિંગ થઈ જા અપડેટ એક મેગી ના રહી જો ભાઈ ખખડાવી લે નાખું એમાં બધો કહ આપણે ને બીજા યુટ્યુબરની જેમ હે ને ચમચી ને બમચી ના ભાવ આપણે પ્યોર ગુજરાતી આપણે ના જ ફાવ હાથથી જ બધા આવે તાણ મિત્રો મેગીનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને વિડીયો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ગુજરાતી ડાયરાને બાય બાય